આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો મહેન્દ્ર ડી શાહનો છે, જે બરોડાના વતની છે અને પોતાની પત્ની 5 મહિના પહેલા ગુજરી ગઈ છે, એટલે એમને જીવન સાથીની જરૂર છે. એટલા માટે એણે આપણી સાથે વાત કરી છે. એક એનો બાબો કેનેડા છે, એને સારામાં સારો પગાર છે, માસ્ટર ડિગ્રી કરી અને કેનેડા ગયો છે. એક એની બેબી છે, એના પણ લગ્ન થઈ ગયા છે. એમનું પોતાનું મકાન સારામાં સારું બરોડામાં છે અને 35,000 જેવી આવક છે, અત્યારે પગાર છે અને નોકરી ચાલુ છે. 53 વર્ષની ઉંમર છે એમની. તો એમને જીવનસાથીની ખૂબ જરૂર છે અને આવક પણ સારી છે અને આર્થિક રીતે સદ્ધર પણ છે. તો આ વિડીયોને ખૂબ શેર કરો, જેથી કરીને આ મહેન્દ્રભાઈને એને યોગ્ય પાત્ર મળી જાય. અને આપણે દર શનિવારે રાત્રે 9:30 વાગે આપણી યુટ્યુબ ચેનલમાંથી લાઈવ થઈએ છીએ. તો ગયા શનિવારે આપણે ભગવાન મુકેશને જોડેલ હતા, એ વિડીયો આપણો અંદર પડ્યો છે, એ જોઈ લેજો. અને ગયા વખતે આપણે જે આપણા વાંઢાઓની સંખ્યા વધતી જાય છે અથવા તો કુંવારા રહી જાય છે છોકરાઓ, એના માટેની જે વાત છે એ ખૂબ સરસ રીતે વાત કરેલ છે. અને આ વખતે આપણે જુનાગઢના ડૉક્ટર જીતેન્દ્ર પ્રિયદર્શી આપણી સાથે જોડાવાના છે અને એ પણ ખૂબ જ સરસ વાત કરવાના છે. અને ખાસ કરીને જે કિંજલ દવે કે જે મોઢ બ્રાહ્મણમાંથી હતા અને એમણે બીજી જ્ઞાતિમાં સગાઈ કરી, એટલે એના જ્ઞાતિવાળા જે રૂઢિચુસ્ત જ્ઞાતિજનો હતા એમણે એમના કુટુંબને એમના બ્રહ્મ સમાજમાંથી બરખાસ્ત કર્યા, એટલે કે નાત બાર મેલ્યા. આ બાબતે આપણે આજે એટલે કે શનિવારે રાત્રે ખાસ ચર્ચા કરવાની છે. તો જોડાજો. ખૂબ લોકો જોડાય છે, ઘણી બધી બહેનો પણ આપણી સાથે જોડાય છે અને આપણે ઘણા ગામોમાં ઘણી બધી બહેનો વિધવા થયેલી છે, કારણ કે ઘણા બધા પુરુષોને કેન્સર વગેરે બીમારીથી ગુજરી જાય છે અને એની જે ઘરવાળીઓ હોય એ વિધવા થાય છે અને વિધવા પેન્શન ઉપર એ જીવતી હોય છે. તો એ લોકો સુધી આપણો વિડીયો પહોંચાડો, જેથી કરીને આપણા જે વિધુર હોય એને યોગ્ય જીવનસાથી મળી જાય. એક ધોળકા આગળ 300 જેટલી વિધવાઓ છે, એનો સંપર્ક આપણે કરીએ છીએ. જો એની સાથે સંપર્ક થશે તો એના વિડીયો બધા આપણે મૂકીશું આમાં. તો અમારા વિડીયો જોતા રહ્યો અને ખૂબ શેર કરો અને શનિવારે રાત્રે 9:30 વાગે આપણે રૂબરૂ મળીએ ડૉક્ટર જીતેન્દ્ર પ્રિયદર્શી સાથે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાજી સર, હું બરોડાથી બોલું. બોલો બોલો. હા, આપનો વિડીયો જોયો મેં. સારું કામ કરો છો. ગમ્યું? હા, ગમે સરસ સરસ. હવે મારી બી એવી હાલત છે કે મારા મિસિસ 2024માં ઓફ થઈ ગયા. અમે કાશ્મીર ફરવા ગયા હતા, ત્યાં બનાવ બની ગયો. હા, ફરવા ગયા હતા અને ત્યાં પેટ્રોલ પંપ પર ગાડી ઉભી રાખી, નીચે ઉતર્યા, અટાઈ ગયા. એટલે ગઈ સાલ 6 મહિનામાં ઓફ થઈ ગયા. છોકરો મારો એક છે, કેનેડા છે. બેબી છે મારી, એક મેરેજ થઈ ગઈ છે. સર, હું જોબ કરું છું. 36,000 પગાર છે. પોતાનું ઘર છે, ગાડી છે. એટલે સોસાયટીમાં મારું લગભગ 50-60 લાખનું મકાન છે પોતાનું. એટલું જીવન ગાળું છું અત્યારે. જમવા બેઠા લાગો છો? નહીં, હું શેરડી ખાઉં છું. ગામડાની મોજ.
અમારા સિટીમાં આવું નહીં મળતું. અરે અહીંયા તો અમે જમાવટ કરતા હોય છે અહીંયા તો. હા, અમારા સિટીમાં આવું. અમારે સાસરીમાં જવું ને એ વખતે ગામડામાં છે ત્યાં આવી બધી મોજ મળી જાય ખેતરમાં. હા હું બરોડા સિટીમાં રહું છું. હા હા હા. હા, અમારું નામ મહેન્દ્રભાઈ છે. હમ હું ઠાકોર રાજપૂત સમાજમાંથી છું. હમ સર કોઈ યોગ્ય પાત્ર હોય આપણે યુટ્યુબમાં મળવાનું હા યુટ્યુબમાં મૂકવાનું છે. તો મુકુટ કરશો તો જ આ કઈ મેળ પડે ને. હા, અંધારામાં રાખીને તો કામ કરાય નહીં. જો હા સાચી વાત. બરાબર ને. અત્યારે તમારો એક વિડીયો મેં જોયો, સુરતની બેન નો કોઈ ભાભી હતા, ભાવનાબેન લગભગ નામ હતું. હા, એટલે મેં સાંભળ્યો, 2-3 વિડીયો સાંભળ્યા તમારા, બરાબર બરાબર જોયા. તો હવે મારા છોકરો બી આમ તો રાજી છે, મારા બેબી બી કહે છે કે પપ્પા કરી લો, એટલું લાઈફ જાય નહીં, કેમ કે એકલો થઈ ગયો. હે હા, છોકરી છે, એની સાસરી નજીક જ છે, એટલે એ મને મદદ કરે અમારી જોડે છે અત્યારે. કે પપ્પા જ્યાં સુધી તમારું સેટ ના થાય, તમે સેટ ના થાવ ત્યાં સુધી જમવા બમવાનું મને બનાવી આપે છે. અને એને બી સાસરીનું સાચવવાનું, સાસરીના લગ્ન પ્રસંગ, સારો નરતા પ્રસંગ એને સાચવવાના હોય તો એને જવું પડે. બરાબર. એ દિવસે સાહેબ ભૂખા ઊંઘી જવું પડે. અવાજ એનો આવે છે. હા, હું કંપનીમાં છું, જોબ પર છું. હા તો અવાજ આવતો હોય ત્યાંથી દૂર થોડાક વ્યા જાવ ને. હા, 2 મિનિટ હા, ચાલુ રાખજો. હા હા, 2 મિનિટ. હું જરા જોબ પર છું ને, એટલે જોબ પરથી જ ફોન કર્યો તમને. હા હા, હવે પરિસ્થિતિ એવી છે કે છોકરી મારી એના સાસરીમાં સારો નરતો પ્રસંગ હોય, જવું પડે, રહેવું પડે. તે દિવસે જમવા વમવાની બધી બહુ પ્રોબ્લેમ થાય છે. અને ફેક્ટ વાત કહું તમને, મારે જો તમને રિયલ ફેક્ટ વાત કહું, મારે હવે ફિઝિકલી તો નહીં પણ મોરલ સપોર્ટની જરૂર છે, એટલો થઈ ગયો એમ. હા, તમને ચોખ્ખી જ વાત કહું, આ ઉંમર થઈ ગઈ 52-53 વર્ષ છે મારી. જો હા બરાબર બરાબર કે નહીં, તમે બી સમજી શકો છો. હા હા હા. તો સર હવે એવું છે કે જો કોઈ યોગ્ય પાત્ર હોય, હા, મારા 36,000 પગાર છે, હાથમાં 32-33,000 આવે છે, પોતાનું ઘર છે. વડોદરામાં ઘર છે પોતાનું? હા, પોતાનું મકાન, જમીન નથી. તો પછી દીકરી સાથે કેમ રહ્યો છો? દીકરી સાથે નથી રહેતો, દીકરી મારી જોડે આવી ગઈ છે. હું એકલો થઈ ગયો ને, એની સાસરી મારા ઘરથી 10 જ કિલોમીટર છે, સિટીમાં. તો ઘર જમાઈ રાખ્યા છે એમ ને? ના, ઘર જમાય નહીં બાપુ. તો કઈ રીતે? એટલે અમારા વેવાઈને અમે જયારે મારા મિસિસ ઓફ થયા ગઈ સાલ, એટલે એમને એવું કીધું કે તમે એકલા જમવા, કેમ કે હું 6 વાગે નોકરીમાં નીકળી જાઉં, નોકરી પર. એટલે એક કામ કરો કે એટલે સાસરી નજીક જ છે, 10 કિલો સિટીમાં સવાર જઈએ, બપોરે પાછા આવી જાય, એવું તેવું નજીક જ છે. એટલે મારા બેબી ને અમારા વેવાઈ અમે બધા બેને ચર્ચા કરી કે એવું કામ કરો કે તમારી બેબીને જ્યાં સુધી તમારું સેટિંગ ના થાય ત્યાં સુધી રહે, તમને આ ખાવા પીવાની તકલીફ ના પડે. બરાબર. બીજું કઈ નહીં, ઘર જમાઈ નથી. અમારા જમાઈ બી જોબ કરે છે, એની બી પરમાનન્ટ જોબ છે, મારી બી પરમાનન્ટ જોબ છે. એમને હા, ઘર જમાઈ નહીં. બરાબર. એમને જયારે જવું હોય ત્યારે છૂટ. આ તો મારી તકલીફ ના લીધે મારા જમાઈ ને મારી બેબી મને મદદ કરવા અહીં રહે છે, બીજું કઈ નહીં. બરાબર. હા, એટલે ઘર જમાઈ નહીં, હું એકલો જ છું અત્યારે. હા, એટલે કન્ડિશન આવી છે મારે. હવે શું છે, આ ઉંમરે સાથીદાર ની, એટલે કોઈ આપણી વાત સમજે. વાત કોને કહેવી, મનની વ્યથા કોને કહેવી? બરાબર ને. હવે હું છોકરી સામે
વાત કરો બેસું એની મમ્મીની વાત કરું તો મારા આંખમાં પાણી આવી જાય તો એ બી ઢીલી પડી જાય. પછી છોકરાને કે છોકરો ત્યાંથી ફોન કરે કેનેડાથી કે પપ્પા હું આવી જાઉં, તમે એકલા છો. મેં કીધું ના, તું તારી લાઈફ સેટ કર ભાઈ. હું 11 ઇંગ્લિશ મીડિયમ ભણેલો છું, ITI કરેલો છું. બરાબર. હા હા. બરાબર. છોકરો મારો IT પ્રોફેશનલ છે, માસ્ટર કરીને કેનેડા છે. એને 2.5 વર્ષથી ત્યાં છે, અત્યારે જોબ કરે છે. ભણતર પૂરું થઈ ગયું. મેં છોકરા પાછળ 52 લાખ રૂપિયા કાઢ્યા છે. હા, બહુ તકલીફ કરીને મેં એને ભણાવ્યો. બરાબર. હા, એટલે તકલીફ એ છે. કોઈ નામ તમારા નામ તમારું લખાવો તો. મહેન્દ્રભાઈ શાહ. મહેન્દ્રભાઈ ડી શાહ. મહેન્દ્ર ડી શાહ. ડી શાહ એટલે વાણિયા. એટલે વાણિયાનો પ્રોબ્લેમ શું છે એ તમને મારી જોડે એફિડેટ છે. કેમ કે મારા ફાધર શું છે, બચપનમાં મા બાપ વગરના હતા. જવાનીમાં ઝઘડા ટંટા કરી. રજપૂત છું. મારી બેબી બી રાજપૂતમાં છે. મારી 2 બહેનો સોલંકી રાજપૂત પર છે. મેં પરમાર મુરીના પરમારમાં લગ્ન કર્યું છે. એટલે વ્યવહાર બધો એમ જ છે. ખાલી એફિડેટ અટક ઓન પેપર પપ્પાનો પોલીસ કેસ થયો ને એટલે એફિડેટ અટક ચલાવેલી છે. બાકી રાજપૂત જ છું. આપણી જો એફિડેટ નું કાગળ બી છે. બરાબર. હા, એફિડેટ કરે. હવે હું ફેરફાર કરાવું તો મારું PF ને એ બધામાં પ્રોબ્લેમ બહુ થાય છે. અને હવે તમે જાણો છો કાયદા કે ભાઈ આધાર કાર્ડમાં ખાલી આગળ પાછળ નામ અક્ષર થઈ જાય તો બી લોચા પડે બધામાં. એટલે એવું છે. બરાબર. અમારી કુળદેવી આશાપુરા કચ્છવાડી. કેટલો પગાર કેટલો છે તમારો? પગાર કેટલો? 36,000 પગાર. 33,000 હાથમાં આવે. અત્યારે આ મહિના પછી પાછો 2,000 પગાર વધી જશે મારો. બરાબર. છોકરો મારો ત્યાં કમાય છે એની રીતે. તમારાથી તમારે જે કઈ મને પૂછવું હોય મારા બારામાં તમે પૂછી શકો છો. જો વ્યસન છે ને, હા, એકલી તમાકુ ખાઉં છું, બીજું કોઈ વ્યસન છે નહીં. માવો બી નહીં ખાતો. હા, ડ્રાઇવિંગ કરવા નીકળ્યો હોય, ગાડી લઈને નીકળું, મને ડ્રાઇવિંગમાં ઊંઘ બહુ આવે છે. એટલે માવો એકાદ ઘસીને મોઢામાં નાખી દો એટલે ઊંઘ ના આવે. એકલો ચલાવતો હોય ને ગાડી, બસ એ જ. ઘરે માવો બાવો કશું ખાતો નહીં. બરાબર. અત્યારે તો એકલા જ રહ્યો છે. અત્યારે મારી બેબી રહે છે ને મારી જોડે. ના કીધું મેં. કઈ વાંધો નહીં. આપણે કયા સમાજમાં આમ ગણતરી છે? જો સારી કાસ્ટ હોય એમાં આપણે ચાલે, બસ, બીજું કઈ નહીં. સારી એટલે કઈ આપણે નીચે SC કે એવું ના હોવું જોઈએ. કેમ કે તમને ખબર છે અમારો સમાજ થોડો કબૂલ કરે નહીં. મારા સાસરી તરફથી બી મને છૂટ છે કરવાની. મારા સાસુ સસરા બી કે છે, સાડો બી કે છે કે બને કરી લો લગ્ન, મેરેજ સારી કાસ્ટ. એટલે દેવી પૂજક નું હાલે, બરાબર ને? હા, દેવી પૂજક નહીં. હા. પછી દલિત નહીં. પછી OBC નહીં. OBC જોઈએ. OBC માં તો આપણે નહીં. OBC તમે પણ રજપૂત OBC માં જ આવે ને? ના, હું જનરલ માં લખાવું છું. હું કશું લેતો નથી કઈ. જનરલ છે. તમે લખાવો ન લખાવો 2 નંબરની વાત છે. બાકી રજપૂત છે અમુક જ્ઞાતિઓ OBC માં. પરમાર, સોલંકી, ઠાકોર સમાજમાં ચાલે. ઠાકોર માં આપણે બક્ષીપંત ને લખાવે છે ને. હા, એટલે જ કહું છું. હા, એ ચાલે. અચ્છા, પછી બીજું કોણ હાલે? પાટણવાડિયા ચાલે. પાટણવાડિયા એટલે કોળી? હા, પાટણવાડિયા એટલે ઠાકોરમાં. અમારા બાજુ પાટણવાડિયા ઠાકોર સમાજમાં આવે. રોટી વ્યવહાર ખરો ને એ બધું અમારે છે વ્યવહાર. એમ કોળી હાલે કે ન હાલે? કોળી હવે એ કાસ્ટ બારામાં આપણને બહુ, કેમ કે હું કોળી સમાજથી બહુ એ છે ને ઇન્ટરેક્શન આપણું. પ્રજાપતિ, આહિર, હા, એ બધા ચાલે. એ બધા હાલે, બરાબર ને? એક દલિત ને દેવી પૂજક નો હાલે. હા, બસ. કેટલું ભણ્યા છો?
હું 11 ઇંગ્લિશ મીડિયમ ભણેલો છું, ITI કરેલું છે, જોબ કરું છું. હે હા, બરાબર. ઘરમાં બધું સાધન છે. છોકરો મૂકીને જતો રહ્યો, બુલેટ પડી છે, બાઇક પડી છે, 4 વ્હીલર પડ્યું છે. છોકરો કેનેડા જતો રહ્યો. હે હા, એના મેરેજ છે કે નથી? ના નથી, એ તો 24 વર્ષનું. હા. હમ. હવે ત્યાં મેરેજ કરશે કે અહીંયા કરશે? હા? એ ત્યાં કેનેડા મેરેજ કરશે કે અહીંયા કરશે? ના, એ તો પરફેક્ટ ગુજરાતી છોકરી જ લાવવા માટે રેડી છે કે પપ્પા મને અહીંયા કેનેડામાં ના ફાવે, આપણે ગુજરાતી જ ચાલે, વ્યવહારુ હોવી જોઈએ, ઘર સાચવે એવી. એ બી બિલકુલ જય સ્વામિનારાયણ જ છે, કોઈ કશું ખપે નહીં એને બી. હા, ભણવામાં બી બહુ છે. એમને હવે ત્યાં કેનેડામાં છે ને દેવી પૂજકો દલિતો ને છે કે નહીં? કેવું? કેનેડામાં દલિત દેવી પૂજક ને એવા હશે કે નહીં ત્યાં? ના, કેનેડામાં તો ક્યાં હોય છે બધું, ફોરેન કન્ટ્રીમાં તો. તો પછી દીકરાને કેમ તમે તો કહો છો દલિત દેવી પૂજક નો હાલે, તો ત્યાં તો એવું કઈ છે ને બીજા ફોરેન? પણ એ તો અહીંયા આવીને ગુજરાતી અમારા સમાજમાં મેરેજ કરવાનું કે છે ને, ત્યાં તો ના જ પાડે જ કેનેડા. હજી આ પકડી રાખશે એમ ને છૂટું તો એમ ને જ્ઞાતિવાદ નું? હવે એટલે કમાણી કરવા તો જાય પણ પકડશે તે આઈનું જાય ને. એવું છે. ઈ તો નહીં મળે. ફોરેન જે આવે ગમે ત્યાં જે પૈસા કમાયા હોય, પણ આપડી જે રૂઢિચુસ્તતા છે આપડી જે હજુ રહી ગયું છે જો, એ નહીં મળે. તમારા સાંભળી લો ભાઈ મહેન્દ્રભાઈ, તમારા 53 થઈ ગયા બરાબર, અડધી પોણી પૂરી થઈ ગઈ બરાબર, અને એક દીકરો તમારો કેનેડા છે, દીકરી પરણાવી દીધી છે, બીજી કોઈ ચિંતા નથી, તમારે સામાજિક રીતે ચિંતા નથી ને, તોય તમે હજી જ્ઞાતિનું ઠૂઠું પકડીને બેઠા છો કે દેવી પૂજક નું હાલે, દલિત નું હાલે. એટલે કેવી આ માનસિકતા કેવી ગણવી આમ આપડે? તમને હવે અત્યારે કોણ આપે? હાલો 53 વર્ષે. હા, બરાબર. જે મળે એ સ્વીકારી લેવું જોઈએ. હું તમને શું કહું, અમારા અભણ જે અમારી કાસ્ટમાં જે બધા છે ને ઉંમર લાયક, મારા કરતા ઉંમર, હવે એવું તમે શું કહું એમને. એક તો અમારી નાતમાં એટલું ભણતર ઓછું છે, ભણતા છે નહીં, દારૂના ધંધે ચડી જાય છે, જમીનો વેચીને આ બધા ધંધા કરે છે. હવે તમે નહીં માનો 52 ને 12 ગામમાં મારો છોકરો એવો, અમારા અહીંયા બરોડામાં ઠાકોર સમાજના 52 ને 12 64 ગામ છે, એમાં મારો છોકરો જ એકલો એવો છે જે કેનેડા જઈને મેં ભણાયો છે, તો બી લોકો વિરોધ કરતા છે. તારે છોકરો ભણાવવાની શું જરૂર છે બોલ? પછી મારી બેબી નાની છે, એના કરતા મોટી છે મારી બેબી, એને મેં ફેશન ડિઝાઇનિંગ કર્યું કે તું ફેશન ડિઝાઇનિંગ શું કરાવે છે છોકરાને? હા, છોકરીને ફેશન ડિઝાઇનિંગ શું કરો? હવે એ ભણેલી છે તો એની સાસરીમાં એને જોબ મળતી હતી, તો એના સસરા કહે છે અમે ઘરમાં છોકરીઓને નોકરી નથી કરાવતા. બોલો હવે શું કેવું આ સમાજના અમારે? એટલે તમારો સમાજ છે ને બહુ રૂઢિચુસ્ત છે બહુ. અરે જવા દો, વાત જ જવા દો તમે, વાત જ જવા દો તમે. એટલો હજુ આ મંદ બુદ્ધિ નો સમાજ થઈ ગયો છે, તમને સાચી વાત કહું. હા, અત્યારે જો હું કરી લઉં બરાબર, મને પ્રોબ્લેમ શું છે હું કરી લઉં, પણ પછી મારો છોકરો આવે બરાબર, ચલો આપણે પટેલ બ્રાહ્મણ આ તેમાં તો ચલો એને ચોઈસ ત્યાંથી અહીંયા આવીને કોઈ મળી ગઈ કરી કે ભાઈ કેનેડા કોઈ છોકરી ગઈ પટેલ બ્રાહ્મણ, તો એ કહેશે કે ચાલશે. પણ તમે બીજી નાતમાં કેમ ગયા તોય વિરોધ, પટેલ બ્રાહ્મણમાં જાઓ તોય વિરોધ. અરે જવા દો ને વાત જ. હવે હું કઈ રીતે અરે હું એકલો અવાજ ઉઠાવું ને તો બધા મારી વિરોધ થાય છે. મારા પપ્પા હતા ને, મારા પપ્પા સમાજમાં બહુ આગળ હતા. અમારે પંચાયત ભરાય કે એવું થાય ને, સમાજની મીટિંગ થાય, તો મારા પપ્પાએ ઘણી વાર કીધું કે ભાઈ બહાર નીકળો આનાથી, કે એક કામ કરો તમને અમે બહાર કાઢી નાખી. બોલો મારા પપ્પા, હા બોલો, આવો જવાબ આવે. અને એમના છોકરા 5 ચોપડી 3 ચોપડી 2 ચોપડી 7 ચોપડી ભણીને ઘેર દારૂનો ધંધા કરે છે. બોલો હવે શું કરું? બોલો હવે હું સમાજની વિરુદ્ધ તો જઈ નહીં શકતો. ના, એ તો તમારી વાત. તમે મારી પરિસ્થિતિ સમજો બરાબર. મારા સસરા, મારા સાસુ, મારા સાળો બહુ પૈસા વાળા, જમીન જાયદાદ, એમને મને બેસાડીને કીધું કે જમાઈ
કોઈ સારી કામગીરી મળી જતી હોય તો કરી લેજે. એમને મને બેસાડીને કીધું કેમ કે એમની મોટી બેબી ઓફ થઈ ગઈ, બરાબર. 1 જ વર્ષ થયું હતું મને એમને બધું બેહાડી મીટિંગ કરી મારા કાકા પુતરાને બધાએ કે જમાઈ એકલા ના રહેશો, અત્યારે તમારા હાથ પગ સલામત છે, બરાબર. પણ કાલ ઉઠીને કઈ તકલીફ થઈ, તમને બીમાર થયા કે થોડી મોટી ઉંમર પછી તમને તકલીફો, ઉંમર મોટી થાય એટલે તકલીફો ચાલુ થાય, એટલે કે તમને યોગ્ય પાત્ર મળતું હોય તો કરી લે. બરાબર. કાંઈ વાંધો નહીં, ફોટો મોકલો આપણે, બરાબર ને? મેળવો છે? હા, ઓકે. મેં તમારા આ નંબર પર છે ને મારો બાયોડેટા મોકલ્યો છે, ખાલી લખીને મેસેજ કરીને હું ફોટો એક મોકલી દઈશ, બરાબર? ભલે, કાંઈ વાંધો નહીં, ભલે. જો યોગ્ય પાત્ર હોય તો તકદીર ઉપર વાળા પર છોડીએ છે, કઈક મેળ પડે. ઓકે. બરાબર, ભલે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો